ગીર સોમનાથમાં પડેલા સાંબેલાધાર વરસાદની જેથી સર્જાય છે પૂર જેવી સ્થિતિ। મેઘાએ જાણે જતા જતા વિચારી જ લીધું છે કે ગુજરાતવાસીઓને ડામ આપીને જ જવું છે, તેમ તે હાલ વર્તી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ એ અનુભવ કરી રહ્યા હશો કે એટલી હદે મેઘો પ્રચંડ અંદાજમાં વરસ્યો કે રીતસરના ભૂક્કા બોલાવી દીધા। આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના છે કે જ્યાં તાલાલાના અમડાસા ગામમાં ચારે તરફ મેઘો ભરપૂર વરસતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। રસ્તાઓ પરથી પ્રચંડ અંદાજમાં પાણી વહેતું જોવા મળ્યું કે જેમાં સામાન્ય નાગરિકથી લઈ પશુપાલકો જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા। તમે જાણીને ચોંકી જશો કે આ ભયંકર વરસાદી તાંડવમાં એક જ રાતમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સૂત્રાપાડામાં પણ મેઘાએ રમઝટ બોલાવી, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા। વધુ પડતા વરસાદને કારણે ગામની ગલીઓમાં પણ વરસાદી પાણી ખળખળ વહેતા થયા હતા। તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ હતી। આ તરફ વેરાવળ તાલુકામાં પણ નવરાત્રીના સમયમાં મેઘાએ રમઝટ બોલાવી અને નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો। સાથે જ કાપણીના સમયે વરસાદે તાંડવ કરતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ। બીજી તરફ ગીર સોમનાથમાં મેઘો ધમધોકાર વરસતા નદી અને ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। તાલાલાના ગીરમાંથી પસાર થતી સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરાપુર પાસેથી પસાર થતી સરસ્વતી નદીના છે, જે પોતાના ભયાનક રૂપ સાથે વહી રહી છે। આ ઉપરાંત સરસ્વતી નદીએ ધોધમાર વરસાદને કારણે આક્રમક રૂપ અપનાવી લેતા સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ડૂબી ગયું। પ્રાચી માધવરાય મંદિર આ ચોમાસુ સિઝનમાં લગભગ 6ઠ્ઠી વખત જળમગ્ન થયું। નદીના પાણી મંદિર ઉપરથી વહી રહ્યા છે।